ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? ધોરણ 9 વિષય ગુજરાતી, વિષયાંક ગદ્ય 4 ગોપાળ બાપા. એના લેખક છે મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ છે દર્શન. જન્મ સમય છે 2/11/1914, અવસાન 29/8/2001. વતન છે પંચાસિયા ગામ, વાંકાનેર તાલુકો, રાજકોટ જિલ્લો. સંદર્ભ એટલે કે રેફરન્સ કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએ નોકરી લેવા જઈએ તો આપણે રેફરન્સ લખવો પડે કે કોના દ્વારા તમારી જવાબદારી કોણ લે છે, એને શું કહેવાય? રેફરન્સ. તો આ પણ સંદર્ભ છે. કોઈ લેખક કે કવિ એવા ના હોય કે એક કાવ્ય લખી અને પછી કઈ કાર્ય ન કર્યું હોય, કે એક જ પાઠ લખ્યો હોય પછી એમને કવિતાઓ ન લખ્યો હોય, પાઠ ન લખ્યો હોય, ન બન્યું હોય. પોતાનો એક આખો સંદર્ભ હોય ને, એમાંથી લીધેલો આખો ગ્રંથ હોય, એમાંથી લીધેલું હોય. તો આ જે મનુભાઈ પંચોળી છે એમની એક નવલકથા છે ઝેર તો પીધા છે જાણી જાણી, એમાંથી લીધેલો એક નાનકડો પ્રસંગ છે, નાનકડો ભાગ છે. એટલે નવલકથાનો નાનો એવો અંશ છે એને શું કહેવાય? ખંડ. ખંડ એટલે વિભાગ. તો આપણને ખબર છે ને, આપણા ઘરમાં ધારો કે આપણે એમ કહીએ કે કેટલા રૂમ છે, તો ઘણા એને ખંડ પણ કહે. ખંડ એટલે શું કહેવામાં આવે? ભાગ. બરાબર? તો આપણને એવો પ્રશ્ન પણ પૂછાય કે ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો શું આવે એક વાક્યમાં? કે ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે. હવે એક તમને જે આપણે પહેલા નથી કીધું હોય અત્યારે કહું છું કે આપણે જ્યારે મોટો પ્રશ્ન લખીએ, કાવ્ય હોય કે પાઠ હોય, એનો મોટો પ્રશ્ન, એક વાક્યનો નહીં, 2-3 વાક્યોનો નહીં, પણ 7-8 વાક્યોના પ્રશ્નોના જવાબ જે લખવાના આવે છે 4 માર્કનો, એમાં તમારે એવું કરવાનું છે કે જમણી બાજુ એક નોટબુક લાવો એટલે ખબર પડે. આ તમારું પેજ છે, તમે અહીંયા આગળ હેડિંગ લગાવ્યું ગોપાળ બાપા. બરાબર? પછી તમે વ્યાકરણ લખવું, એક વાક્યના 2 વાક્યના પ્રશ્નોના જવાબ લખ્યા. પછી તમારે મોટો પ્રશ્નનો જવાબ આવે તમે હેડિંગ લગાવ્યું કે 7-8 વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. પછી ધારો કે પ્રશ્ન છે કે ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો, 4 માર્કનો પ્રશ્નનો જવાબ છે. તો આપણે કઈ રીતે લખવાનું છે? પહેલા એ રાઈટ સાઈડ એટલે શું કે ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો, પછી આપણે પત્રમાં જેમ લખો છો સરનામું, એમાં શું લખવાનું? લેખક પરિચય. લેખક મનુભાઈ પંચોળી. જન્મ અને અવસાન યાદ ના લે તો કઈ નહીં, પણ આટલું તો લખવાનું, વતન, સંદર્ભ અને સાહિત્ય પ્રકાર. બરાબર? એટલું એ લખવાનું અને પછી અહીંથી જવાબ લખવાનો ચાલુ કરવાનો. ખ્યાલ આવે છે શું કહું છું? ખ્યાલ આવી ગયો? એટલે આ જ પદ્ધતિ આપણે ધોરણ 10 માં પણ રાખવાની છે. કારણ કે આ રીતે લખાણ હોય તો તમને ગ્રામરમાં પણ ફેર પડે, એક વાક્ય, 2 વાક્ય, અને મોટા પ્રશ્નોમાં પણ આટલું આવડતું હોય ને એટલે આસાનીથી તમે એક વાક્યમાંથી ગમે તે પ્રશ્ન પૂછે ને તો તમને એનો જવાબ આવડે. અને આ રીતે આપણું લખાણ હોય તો ખૂબ જ વ્યવસ્થિત લાગે. મારી પાસે ગઈ સાલના ચોપડા પડ્યા છે લખેલા, એટલે હું તમને એક વખત બતાવવા માટે લેતી આવીશ, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે લખાણ લખવાનું છે. ઓકે? એટલે 10મા ધોરણમાં એવી રીતે લખીએ ને એટલે ખ્યાલ આવે કે ભાઈ અમને કેટલું કવિ અને લેખક. એવું નહીં કે એક પાઠમાં જો પહેલા કાવ્યથી લઈને જેટલા પાઠ આપણે 24 છે ત્યાં સુધી. હવે એક આપણે 30% કોર્સ જે બાકાત કર્યો છે ને એના સિવાયના જેટલા ચેપ્ટર છે આ અગાઉ પણ મેં કહી દીધું છે, તેમ છતાં ફરીવાર તમને કહી દઉં. તમારી પાસે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુક કાઢો. ટેક્સ્ટબુક નથી એ લોકો એક નોટબુકમાં લખી નાખે કે ગુજરાતીમાં 30% કોર્સ બાદ કરતા રાખેલા ચેપ્ટર, બરાબર? અથવા તો ગુજરાતીમાં રાખેલ પાઠની યાદી, એવું લખી નાખો તમે ખ્યાલ આવે. અને જેની પાસે ટેક્સ્ટબુક છે ને રાઈટ ક્લિક કરતા જ્યારે ખ્યાલ આવે કે આટલા ચેપ્ટર છે. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર? આટલા છે. એટલે 1 થી લઈને 12 સુધી છે. 13 14 15 અને 16 નથી. 13 14 15 અને 16 નથી. ત્યાં ચોકડી કરી નાખો. 13 14 15 અને 16. 17મું કાવ્ય છે. 18મો પાઠ પણ છે. 19મું કાવ્ય પણ છે.
20મો પાઠ નથી, 21મું કાવ્ય છે, 22મો પાઠ છે, પછી બીજું કાંઈ નથી. બરાબર? પૂરક વાચક વાંચવાનું છે, ગ્રામર તમામે તમામ લીધેલું છે. હવે અહીંયા આગળ આપણે લેખક પરિચય મેળવ્યો, તો લેખકે કેટલી રચનાઓ કરી છે એમના જીવન વિશેનો થોડો આપણે પરિચય મેળવી લઈએ. તો તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા. કોણ? મનુભાઈ પંચોળી, જેમણે સ્વતંત્રતામાં પણ પોતાનો ફાળો આપેલો છે. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોક ભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે. કેળવણીના નવા પ્રયોગો કર્યા છે. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. કુરુક્ષેત્ર નામ તમે સાંભળ્યું હશે. કુરુક્ષેત્ર નામ શેનું છે? હા, કયું મેદાન? વોલીબોલનું? તો હા, યુદ્ધનું. કયા આપણા ગ્રંથમાં આવે છે એનો ઉલ્લેખ? મહાભારત. ઓકે. કયા બે કુટુંબ વચ્ચે યુદ્ધ થયું હતું? સરસ, વેરી ગુડ. આટલું આપણે તમે વેદ પુરાણોથી વાકેફ છો એ જાણીને આનંદ થયો. હવે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ. નવલકથા એટલે 1-2 પેજમાં ક્યારેય હોય નહીં. કા 200 પેજ, 400 પેજ અથવા તો 2-3 ભાગ થાય. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર છે, એના લગભગ 3 ભાગ છે, 3 કે 4 ભાગ. આમાં પણ એમને એવું જ કરેલું છે કે ઝેર તો પીધા છે જાણી 1, 2 અને 3 ભાગ છે. કોના? મનુભાઈ પંચોળીએ લખી છે નવલકથા. એના ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. ગાંધીજીનો જે યુગ હતો ને, ગાંધીજી જ્યારે હતા ત્યારે એ યુગની આ સમર્થ એટલે કે વધારે ચર્ચિત અને લોકપ્રિય થયેલી આ નવલકથા છે. ગુજરાતી પિક્ચર પણ બનેલું છે. આપણી મોસ્ટ ઓફ જેટલી ગુજરાતી નવલકથા છે ને એની ઉપર પિક્ચર બનેલા છે. એમાં પન્નાલાલ પટેલની જેટલી નવલકથાઓ છે ને એની ઉપર તો બહુ પિક્ચર બનેલા છે. ઝવેરચંદ મેઘાણીની નવલકથા એની ઉપર પણ કેટલાય પિક્ચરો બનેલા છે. તો ઝેર તો પીધા છે જાણી એ તમે યુટ્યુબમાં સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવશે. ગુજરાતી પિક્ચર આવશે, ઝેર તો પીધા છે જાણી. ઓકે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. નાટકો એટલે શું કે સંવાદ રૂપે લખેલો હોય. અલગ અલગ પાત્રો હોય, પાત્રોના જે ડાયલોગ હોય એ રીતે એમને લખેલું છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો સિરિયલ હોય, ફિલ્મ હોય કે ગમે તે બનતું હોય તો એને આધારિત સંવાદ લખવામાં આવે પેજ વાઇઝ. બરાબર? તો એમને નાટકો પણ આ રીતના લખેલા છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હીનો તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલ છે. પન્નાલાલ પટેલને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ગોપાળ બાપા અંશ, મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલકથા ઝેર તો પીધા છે જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવેલો છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે. સંવાદ એટલે વાર્તાલાપ. સંવાદ એટલે શું થાય? વાર્તાલાપ. તો કે આનું કેન્દ્ર બિંદુ શું છે? તો ગોપાળ બાપા તો એક સામાન્ય વ્યક્તિ જ છે, પરંતુ સયાજીરાવ જે મહારાજ છે એમની સામે નિડરતાથી ગોપાળ બાપા બધી વાત કહે છે. કોઈ પણ જાતનો ડર રાખતા નથી અને નિડરતાથી બધી જ વાત કહી દે છે કે તમારા જેવા દીપડા ન રંજાડે ને તોય ગણ વચ્ચે આવશે. એટલે પોતાના સૈનિકો, સુબેદાર જે છે એ કર વસૂલ કરે છે. તો ગોપાળ બાપા કોઈની કહેવાની હિંમત નથી થતી, પણ ગોપાળ બાપા તરત જ કહી દે છે કે અમારા જેવા ખેડૂતને તમારા જેવા દીપડા ન રંજાડે તોય ગણ. એટલે આ પાઠમાં આપણને ગોપાળ બાપાની નિડરતા જે છે અને વ્યક્તિત્વ ભાવ જે છે એ આપણને જોવા મળે છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. કે ગોપાળ બાપાએ પોતાના મિત્રને વચન આપ્યું હોય છે કે હું તારા દીકરાનો ઉછેર કરીશ. અને ગોપાળ બાપા પાસે એવી જમીન કાંઈ છે ને, પેલા કઈ નોકરી ધંધા એવા હતા નહીં. આજથી જ્યારે આપણને આઝાદી નહોતી મળી એ વખતની વાત છે. પોતાની જમીન હોય તેમ છતાં એટલો કર ભરવો પડતો હતો કે આપણી જ્યારે જમીન જ નથી, આપણા ઘરે 200
વીઘા ઘઉં થયા હોય તો આપણે ખાવા પૂરતા રાખવાના, બીજા અંગ્રેજોને આપી દેવાના. આવી આપણી ગુલામી હતી. એટલે ગોપાળ બાપા કે એવી કોઈ મારી પાસે જાઓ જલાલી નથી તો મને પાલવી શકું. એટલે સયાજીરાવ પાસે શું માંગે છે? જાડી જાખરાથી ભરપૂર એવી જે જમીન છે કે આને હું તમતાર કાપી અને સરસ બનાવી નાખીશ ફળદ્રુપ, અને પણ મને તમે એવી જમીન આપો. કારણ કે મિત્રતાનો વાયદો, મિત્રતાની એક જે ખૂબી છે એ ગોપાળ બાપામાં આપણને જોવા મળે છે. બાકી આજનો માણસ કેવો છે કે અભિવચન દિયા અભિભોગ, બરાબર ને? બાકી આપણી કઈ રીત છે? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. અને અત્યારે જુઓ તો વચન જવું હોય તો જાય પણ પ્રાણ ના જવા જોઈએ, બરાબર ને? અત્યારની સ્થિતિ એવી છે. પણ આ તો પહેલાની વાત કરે છે. ગોપાળ બાપા પોતાના મિત્રના દીકરાની ભલામણ કરતા ગયા છે મિત્ર, એટલે એના માટે થઈને સયાજીરાવ પાસે આવી ગમે તેવી ફળદ્રુપ નથી, અંદર બાવળિયા જાડી જાખરા ઉગ્યા છે એવી જમીન તેઓ માગે છે. ગોપાળ બાપાની નિડરતા દેખાય છે. પરોપકાર તથા સમર્પણના દર્શન આપણને આ પાઠમાં થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પણ પ્રગટ થાય છે કે સયાજીરાવ માણસને ઓળખી જાય છે. સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની શક્તિ હતી. આવો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે. તો સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો કે માણસને પારખવાની. અને સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. કેમ વારસદાર જેવા લાગે છે? તો કે સંતમાં જેટલા ગુણ હોય એટલા જ ગુણ આપણને ગોપાળ બાપામાં જોવા મળે છે. સંત પરોપકારી હોય તો ગોપાળ બાપા પણ પરોપકારી છે. સંત નિડરતાપૂર્વક બધાને કહી દે, કઈ ચિંતા ન હોય, એમ ગોપાળ બાપા પણ એવું જ જીવન સાદગીવાળું અને નિડરતાથી જીવન જીવે છે. એટલે કે આપણી સંત પરંપરાના વારસદાર હોય એવું ગોપાળ બાપાનું જીવન લાગે છે. માંડળ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. માંડળ ભગત કેવા હતા કે આપણું જે થવું એ થાય પણ બીજાની સેવા કરવાની, એનો ઉલ્લેખ પણ આમાં આવે છે. તો કે માંડળ ભગત જેવું જીવન જીવવાનું એની શીખ પણ આપણને આમાં જોવા મળે છે. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માન થયા છે. જો આપણને અડધેથી વાત આપી છે, હકીકતમાં શેનો અંશ છે, શેનો ભાગ છે? તો કે ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો ભાગ છે. એટલે શરૂઆત આપણને અડધેથી કરેલી છે કે આ પહેલા તો કેટલી વાત થઈ ગઈ છે, પણ આપણને એમ જ કીધું છે કે એક આદમીના, આદમી એટલે માણસ, વ્યક્તિ, એના પુણ્ય પ્રતાપે આંબા, જાંબુડા અને રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. આ જેટલો વિસ્તાર છે ને એને પણ આ યાદ આવતું બતાવે છે. પણ કહે છે કેટલા વર્ષ પહેલાની વાત છે? હવે જે હું કરું છું તો કે 40 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો આ ખેતર બહુ બધા ફળફળાદીથી આખું હરિયાળું થઈ ગયું છે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં. પણ 40 વર્ષ પહેલાની હવે તમને વાત કરું તો કઈ છે? તો હવે શરૂઆત થશે કે અત્યારે તો આંબા, જાંબુડા, રાયણ છે, પણ આ જ્યારે નતું ત્યારે આ જમીન કેવી હતી? તો 40 વર્ષ પહેલાની હું તમને વાત કરવા માંગુ છું. તો કે વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. તો એ વર્ષ, જે વર્ષની વાત કરે છે ને, એ વર્ષે શિયાળાની એક સવાર હતી અને એ વખતના, વખત એટલે સમય, વખત એટલે શું થાય? સમય. કે એ સમયના સ્વપ્નસેવી કે નવા નવા સપના જોતા, સેવવા એટલે જોનારા સયાજીરાવ આવા જ એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. કોતર એટલે આમ શું થાય કે તમે પહાડ હોય ને એની વચ્ચે બે ફાંટા થઈ ગયા હોય ને જગ્યા, એને પણ કોતર કહેવાય. અને નદી વહેતી હોય અને નદીના પ્રવાહના કારણે પથ્થરોમાં જે મોટા ખાડા પડી ગયા હોય એને પણ શું કહેવામાં આવે છે? કોતર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આપણે ઘણીવાર એમ કહીએ કે પર્વતની કોતરમાં ભોલા રહે છે, કબૂતર રહે છે, તો એ જે તિરાડ છે એને પણ કોતર કહેવાય. અને જ્યાં નદી વહે છે અને એના પ્રવાહના કારણે ખેતરોમાં અને આજુબાજુની જગ્યામાં જ્યાં મોટા મોટા ગાબડા પડી જાય છે એને પણ કોતર કહેવામાં આવે છે. તો કે ત્યાં બે અંગરક્ષકો સાથે ઊભા હતા. અંગરક્ષક એટલે બોડીગાર્ડ. અંગરક્ષક એટલે શું થાય? બોડીગાર્ડ. તમારા બોડીગાર્ડ જે હોય તો સયાજીરાવ સાથે પણ આવા બે અંગરક્ષકો હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે
એ આ તરફ ઉતરી આવ્યા હતા. શા માટે ઊભા હતા? પડખેના. પડખે એટલે બાજુના. પડખે એટલે શું થાય? બાજુના ગીરના જંગલમાંથી. ગીર એટલે તમને ખબર છે કે સાસણ ગીર, બરાબર ને? આપણે તો બહુ વાકેફ છીએ. જો કે ગુજરાત આખામાં કોઈ ગીરનું નામ દે તો ખબર ના હોય એવું ક્યારેય બને નહીં. કારણ કે ગીર શા માટે પ્રખ્યાત છે? સિંહ માટે પ્રખ્યાત છે. એટલે વિશ્વમાં આપણું જે ગુજરાત છે એ સિંહ માટે પ્રખ્યાત છે. અને એમાં જ્યારે બહુ સારા કામ થાય તો એ વ્યક્તિના નામે પણ ગુજરાત બહુ આગળ પડતું લાગે. સિંહના નામે તો ઘણું આગળ પડતું હતું, કારણ કે સિંહની જેટલી વસ્તી ગુજરાતમાં છે એટલી બીજે ક્યાંય તમને જોવા મળતી નથી. અને સિંહનું રક્ષણ પણ એટલું જ જાળવણી પોતાના છોકરાનું જતન કરતા હોય એ જ રીતે લોકો સિંહનું જતન કરે છે. ક્યારેય કોઈ સિંહનો શિકાર કરતું નથી. સિંહનો શિકાર કરવો એ ગુનો ગણાય છે. અને સિંહની જાળવણી માટે કેટલાય કાયદાઓ લાદવામાં આવેલા છે. માટે કે છે ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે. વાવડ એટલે સમાચાર. એ આ તરફ આવી ચૂક્યા છે. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાકરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. ગોરડ એટલે બાવળના ઝાડા ઝાકરા એ તરફ ઉતરતા હોય એવું લાગે છે. તે બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. ગોરડની ઝાડી એટલે એક જગ્યા છે, એટલે કે ઝાડીમાં બધા દેખાતા હવે બંધ થાય છે. કારણ કે જંગલ કોને કહેવાય? કે જ્યાં કોઈ પણ જાતનો રસ્તો ન હોય, તમારી જાતે જ રસ્તો બનાવવો પડે, એને શું કહેવાય? જંગલ. તો એ તરફ જતા લાગે છે. અને હવે તો એ દેખાતા પણ બંધ થઈ જાય છે. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. દૂરબીન નીચે અંડરલાઈન કરજો, કારણ કે જોડણીમાં જ્યારે હોય ત્યારે પૂછાય છે. પૂછનારી હું જ હોય છું, પણ હું વારંવાર પૂછી નાખું છું માટે. અને ધ્વનિ છોડોમાં પણ સ્વર અને વ્યંજન છોડવામાં શીખવાડેલું છે ને આપણે, સ્વર અને વ્યંજન છોડવાના, બરાબર ને? એમાં પણ કદાચ આવી શકે. કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા. એટલામાં ખેડૂ એટલે શું થશે? ખેડૂત જે હોય ને એને ખેડૂ કહેવામાં આવે. તો કે ખેડૂત માણસ આવે છે અને થોડા ફળ ફળાદી એમના ચરણોમાં ભેટ ધરે છે. ભેટ એટલે સોગાદ, બરાબર ને? ભેટ એટલે શું થાય? સોગાદ આપે છે. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? મહારાજ દૂરબીન. દૂરબીન એટલે શું? દૂરનો નજારો, એટલે કે દૂરની વસ્તુઓ જોવાનું એક યંત્ર. એને શું કહેવામાં આવે છે? દૂરબીન. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે. બોર. શું કહે છે ગોપાળ બાપા? બોર. બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? શું પૂછે છે સયાજીરાવ? કે ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં જાતે ઉછેરી છે. ભેટ ધરવા આવ્યા હશો? નાજી, ભેટ લેવા આવ્યો છું. જો આ શબ્દમાં પણ ગોપાળ બાપાની નિડરતા દેખાય છે. શું કહે છે મહારાજ સયાજીરાવ? કે ભેટ ધરવા આવ્યા છો, નહીં? તો ગોપાળ બાપા શું કહે છે? નાજી, ભેટ લેવા આવ્યો છું. એવો કઈ સ્વાર્થ ભરેલો હું નથી, પણ મારે પણ કંઈક લેવું છે માટે હું અહીં આગળ આવેલો છું. હસીને મહારાજ કે હા, અત્યારે તો લોભે લોભે આવ્યા છો. કહો શું અરજ છે? સયાજીરાવ હસતા હસતા કહે છે કે હા, એટલે લોભે લોભે આવ્યા છો. બોલો શું અરજ છે તમારી? શું વિનંતી છે? અરજ એટલે શું થાય? શું વિનંતી છે? આપણે કેમ કે લાડો લોભે જ જાય, બાકી કોઈ દિવસ જાય નહીં. મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. શું કહે છે સયાજીરાવને ગોપાળ બાપા? કે બીજી કોઈ જ વિનંતી નથી, પણ આ જે કોતર છે ને એ મને યોગ્ય કિંમતે તમે આપો. કોતર એટલે જ્યાં જમીનમાં કંઈ થતું જ નથી, નદીનો વેળો આવે, પાણી આવે તો ખાડા પડી જાય, બીજું કાંઈ થાય નહીં. પણ કે હું મને કોતર આપો અને એ પણ યોગ્ય કિંમતે આપો. માગણી કરજો. આપણે કહીએ ને અરજી કરજો, એવું કહીએ ને કોઈ પણ બાબત આપણે લેવી હોય સરકાર પાસેથી, તો આપણને શું પહેલા કરવાનું કે એપ્લિકેશન કરજો. એટલે શું કહે છે કે માંગણી કરજો. માંગણી કરે તો વર્ષ 3 થઈ ગયા. કોણ મદદ કરે છે? ગોપાળ બાપા નિડરતાથી કહી દે છે કે મેં માંગણી કરીને એને 3 વર્ષ થઈ ગયા. કોણ મદદ કરે છે? ક્વેશ્ચન માર્ક મૂકેલો છે. આપું શું કરશો? બોરડી ઉછેરશો? સયાજીરાવ કહે ચલો હું આપી દઉં આ કોતર. શું બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળ સાચું છે.
કદાચ બોરડી ઉછેરું ને તોય મારા માટે સારું છે ગોપાળ બાપા કે. કેમ તો કે આ ગામના છોકરાને બોર પણ મળતા નથી. પણ ખરું કારણ તો એ છે કે આ કોતરનું તળ સાચું છે. તળ એટલે જમીન, જે પાટા હોય ને ઉપરની જમીન દેખાતી ને એનું તળ, તો કે તળ એનું સાચું છે. માટે હું તમારી પાસે કોતરની જમીન માંગુ છું. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ધરા એટલે શું કે આ જમીન છે. તમે ગળધરો એવું નામ સાંભળ્યું છે ને? ગળધરો ભાવનગર બાજુ છે. ધરો એટલે શું હોય કે જ્યાં પાણી કોઈ દિવસ સુકાય જ નહીં. અને ઘણી વખત ધરા એવા હોય છે કે આ જમીન હોય, તમે જમીનની નીચે ખોદો ને 5 હાથ કે 10 હાથ તો તરત ત્યાંથી પાણી નીકળે ને શું કહેવાય? ધરો. તાતણીયો ધરો આપણે ભાવનગરમાં છે, કોઈને પૂછજો, એ કોઈ દિવસ સુકાતો નથી. જ્યાં ખોડિયારમાંનું સ્થાન છે એવું કહેવામાં આવે છે. એટલે કોઈ દિવસ તમે ઘરે જઈને પૂછજો, બરાબર? એટલે ધરો છે ને એવું છે, કોઈ દિવસ જમીન ઉપર હોય તમને ખબર ન પડે, પણ આ જમીન છે ને તમે થોડીક ખોદો ને એટલે નીચેથી પાણી નીકળે. ધરો ક્યારેય સુકાતો નથી. અને આ એક પાણીના ધરાની વાત કરું છું. બાકી તમે કોકને કહેશો કે ધરો એટલે શું, તો કોક તમને એમ કહેશે ગણપતિને ચડાવે ને ઈ ધરો, તો એ ઘાસ આવે. પણ આ પાણીના ધરાની વાત કરું છું. હો, ખ્યાલ આવી ગયો ને? એક ધરો એટલે એને દુર્વા કહેવાય, જે ગણપતિને ચડે. અને આ ધરો એટલે પાણીનો જે વેળો હોય એની વાત કરું છું. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જો મેં કીધું ને ગમે ત્યાં તમે ખોદો ને તો આ ધરો એવો છે પાણીનો, નદીનો, કે તમે 8 હાથ જેટલું જ્યાં ખોદો ને ત્યાં પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે. સિંગોડાના મારને જો કોઈ રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. સિંગોડાનો માર એટલે નદીનું નામ છે. સિંગોડા એટલે ખાવાના આવે છે, સિંગોડાની વાત નથી, પણ સિંગોડો એટલે શું છે? નદીનું નામ છે. તો કે જો સિંગોડાના મારને એટલે પ્રવાહને, સિંગોડો નદી આમ જાય છે, તમે કદાચ મને કોતર આપો વ્યાજબી કિંમતે તો હું એ નદીનો પ્રવાહ રોકી રાખું ને એનું પાણી હું આમાં પાઉં તો શું થાય કે બનારસી લંગડો, આ કેરીના જ નામ છે, બનારસી અને લંગડો પાકે અને ગરીબના અમરફળ જેવા બોર તો ઢગલે ઢગલા પાકે. જો જેને મહેનત કરવી છે ને એને તો ઉજ્જડ જંગલ હોય ને ત્યાં એને ફળદ્રુપતા દેખાય, પણ જેને મહેનત જ નથી કરવી ને એને બધે દેખાય કે અહીંયા આગળ કંઈ નહીં થાય. આપણે મહેનત કરવી હોય તો આપણને ખબર પડી જાય કે આપણે લખવાનું છે, પણ આપણે મહેનત ના કરવી તો આપણે આમ રાહ જોઈને ત્યાં હોય કે લાઈટ જાય તો સારું, તો લેક્ચર તો ના લખવું પડે. કાલ સવાર જઈને કહી દે કે અમારા વિસ્તારમાં લાઈટ નહોતી, તો સાહેબ એ વિસ્તારમાં રહેતા હોય, સાહેબને કહેવાતા કે સાહેબને પૂછજો અમારી બાજુ લાઈટ નહોતી, બરાબર ને? એટલે નાચ ન જાને આંગણ ટેઢા. નાચવાનું ના આવડતું હોય, ડાન્સ ના આવડતું એટલે કે આગળ વાગવું છે, ચૂકવું છે, પણ જેને નાચવું છે, જેને પોતાની કલા પ્રદર્શિત કરવી છે, એના માટે તો કાંટા કાંકરા બધું બરાબર હોય. તો ગોપાળ બાપાને એવું છે, ગોપાળ બાપાને તો હાવ બંજર જમીન છે જ્યાં જાડી ઝાકરા છે, પણ તેમ છતાં એમ કે છે તમે મને આ વ્યાજબી કિંમતે આપો તો હું એમાં સરસ મજાનું આ પાણી સિંગોડા નદીનું વાળી અને ત્યાં હું બનારસી લંગડો અને આ જે બોર છે અમૃત ફળ જેવા, કારણ કે આપણને ઘરમાં હોય ને એટલે કિંમત ન હોય, પણ તમે નાખી દીધા જેવા બોર પણ કોઈ ગરીબને આપો ને તો તમારા ઘરમાં નાખવાની વસ્તુ હોય તો એ અમને જલેબી જેવી મીઠી લાગતી હોય, કારણ કે વસ્તુની જેટલી જરૂરિયાત ને એટલી એની કિંમત અંકાય છે. ખ્યાલ આવે છે? વસ્તુની જેટલી જરૂરિયાત ને એવી એની કિંમત અંકાય છે. આપણી પાસે ઘરે 2 રૂપિયા ટેબલ ઉપર રખડતા પડ્યા હોય, પણ ઉનાળાની ભર બપોર હોય અને ક્યાંય પાણીની સગવડતા ન હોય અને કોઈ એવા જ ગામડેથી બસ પસાર થતી હોય કે આપણે પર્સનલ ગાડી લઈ ગયા હોય તો આપણે પાણીના પાઉચ માંગીને ઓલો ભાઈ કે 50ના છૂટા નથી, 2 રૂપિયા છૂટા હોય દાખલો, આપણે પાસે 2 રૂપિયા છૂટા ન હોય, 10ની નોટ હોય, 50ની જ હોય, ત્યારે 2 રૂપિયાની કિંમત આપણને લાખ રૂપિયા કરતા વધારે લાગે, કારણ કે ગળું સુકાતું હોય. એ તો જેમ તરસ લાગી હોય એને ખબર પડે, જેને અનુભવ કર્યો હોય એને ખબર પડે, ત્યારે 2 રૂપિયા આપણને લાખ રૂપિયા કરતા પણ વિશેષ લાગે. જેવી વસ્તુની જરૂરિયાત ને એવી એની કિંમત અંકાય છે. એક જ લોખંડનો કટકો હોય ને તેને સોય બનાવો તો અલગ કિંમત આવે, એને ઘડિયાળનો કાંટો બનાવો તો અલગ કિંમત આવે. એટલે જેવી જરૂરિયાત એવી એની કિંમત અંકાય. તમે એમ રસ્તામાં ફેંકી દો તો એની કઈ કિંમત નથી, પણ એક ટુકડો ઉઠાઈને તમે એની નાની નાની ખીલી બનાવો, નાની સોય બનાવો, ઘડિયાળનો કાંટો બનાવો તો એની અલગ અલગ કિંમત જે છે. એટલે આમાં પણ એ જ કહેવા માંગે છે, દીપડા રંજાડશે નહીં. સયાજીરાવ શું કહે છે કે આ કોતર જંગલ નજીક છે, તમે માગો છો પણ તમે પાક પકવશો તો દીપડા રંજાડશે નહીં. દીપડા જોયા છે જૂનાગઢમાં છે,
કારણ કે દીપડો ચિત્તો એક જ સરખો લાગે, પણ ચિત્તાના જે પગના ઢેકા હોય છે ને એ ચાલે તો એ ઢેકા ઊંચા નીચી થાય. જ્યારે દીપડો હોય ને એનું શરીર એકદમ સપાટ હોય. કોઈ દિવસ માર્કિંગ કરજો દીપડો અને ચિત્તો, સર્ચ કરીને બેના ફોટા બાજુમાં રાખવાના એટલે તરત તમને ખબર પડી જાય કે આ દીપડો ને કાલા તેંદુઆ એ પણ અલગ આવ્યો. કાલા તેંદુઆ એ પણ અલગ, એ તો પાછા આ બેથી વિપરીત હોય. એ ચોરી છુપીથી બિલાડીની જાતિનું છે. કાલા તેંદુઆ, કાલા ચિત્તો, તમે મોગલીનું કદાચ પિક્ચર જોઈએ કે સિરિયલ જોઈએ તો ખ્યાલ આવશે. કાલા તેંદુઆ આવે છે ને એ, અને બિલાડી કેમ ચોરી છુપીથી હુમલો કરે, એમ કાલા તેંદુઆ પણ એવો. તમે ઊભા હોય ને તો તમારી પાછળ ઝાડની પાછળ જ હોય ને, પણ તમને ખબર ના પડે એના પગમાં જાણે ગાડી મૂકેલી હોય ને એવું હોય, એનો અવાજ જ ના આવે. બિલાડી કેમ તમારા ઘરમાં બેસી જાય તો ખબર ના પડે, તો કાલા તેંદુઆ આવે ને તો તમને ખબર ના પડે કે આ છે. ઝાડ પાછળ જ હોય તો તમને અણસાર આવે ને. અને ચિત્તા દીપડાથી તો સાવધાન રહેવું પડે. સિંહ આવે તો ઝાડ ઉપર ચડી જવાય, ઓળો તો તમારી તેજ ગતિએ ઉપર ચડી જાય. એટલે માટે શું કહે છે, દીપડા રંજાડશે નહીં, રંજાડવું એટલે કે હેરાન કરશે નહીં, એવું આપણને કહેવા માંગે છે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. ગોપાળ બાપા એકદમ નિડરતાથી કહે છે કે આ તમારી પડખેના એટલે તમારી બાજુના તમારા જે બધા ઊભા છે ને કરવેરો વસૂલ કરવાવાળા એ દીપડા ન રંજાડે તો ઘણું છે. મહારાજે ઊંચું જોયું, એમની ભમરો ઘડીક ખેંચાય, થોડી વાર માટે એમ ક્રોધ આવી જાય છે. ભમર એટલે આપણે જે આઈબ્રો છે ને એની વાત છે. ભ્રમરો ઘડીક ખેંચાઈ જાય છે. એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતો? આવું મોઢામોઢ હજી સુધી સયાજીરાવને કોઈએ કીધું નથી. થોડી વાર ગુસ્સો આવી જાય છે. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. શું કહે છે? જોયું તો મરક મરક હસવું એટલે મનમાં ને મનમાં હસવું. મનમાં ને મનમાં હસે છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. હવે નેણમાં શું છે? ફરિયાદનો જે રોષ હતો ને, ગુસ્સો, રોષ એટલે ગુસ્સો, ક્રોધ, એને બદલે સહજ કૌતુક, થોડુંક આશ્ચર્ય થાય છે, થોડીક જાણવાની વૃત્તિ જાગે છે. કોને? મને? તો સયાજીરાવ. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવમાં એક શક્તિ બહુ સારી હતી કે માણસને તરત પારખી જતા હતા, અને જે માણસને પારખે ને જગ જીતી જાય. બાકી અત્યારના જમાનામાં તો તમને ખબર જ નથી પડતી કોણ માણસ સાચો છે. કારણ કે પહેલાના જમાનામાં તો યુદ્ધ થતા ને તો ખબર પડતી હતી કે આપણો દુશ્મન છે. કૌરવ એટલે ખબર પડે, રાક્ષસ એટલે ખબર પડે કે બીજો કોઈ આપણો યોદ્ધા હોય ને કોઈ દિવસ પાછળથી વાર નહીં કરતો, યુદ્ધના નિયમ માનતો. 6 વાગ્યા સુધી, સૂર્યાસ્ત સુધી યુદ્ધ થાય ને તો યુદ્ધ કરે, પછી શસ્ત્ર મૂકી દે, અસ્ત્ર ને શસ્ત્ર, પછી કોઈ એકાબીજી ઉપર હુમલોય ના કરે. એટલા નિયમ રાખતા હતા. પણ અત્યાર જનરેશનમાં કોઈ તમને સામે આવી ખબર ન પડે કે આ મારો દુશ્મન છે. કારણ મુખારવિંદે કંઈક ઓર હોય અને મનના ભાવ કંઈક ઓર હોય છે. એટલે અત્યારે આપણને સામેથી કોઈ આવે તો એવો ખ્યાલ નથી આવતો કે આ દોસ્ત છે કે દુશ્મન છે. કારણ કે શેરી મિત્ર સો મળે, તાલી મિત્ર અનેક, જો દુઃખ में आगे रहे वो लाखन में एक. શેરી મિત્રો તો 100 હોય, તાળી આપવા વાળા તો બસમાં તમે જો 2 તાળી ક્રિકેટ ચાલતી હોય એમ ચાલતું હોય કે હોય તો તમને 100 જણા તાળી આપવા વાળા મળે, બરાબર ને? પણ દુઃખ में जो आगे रहे वो लाखन में एक. તમારું દુઃખ જોઈને ઢાલની જેમ આગળ રહે ને એ મિત્ર કેવો હોય? वो लाखों में एक. એ લાખોની સંખ્યામાં એક જ એવો મળે. કોઈ આપણને વારંવાર એવા મિત્ર મળતા નથી. હવે ત્યારબાદ શું કહે છે કે એમણે ધારી ધારીને બોલનારને જોયો. ધારી ધારીને એટલે જે બોલતો હતો ને એને ધારી એકી ટસે જોઈ રહે છે. ધારી ધારીને જોવો એટલે એકી ટસે જોઈ રહે છે. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. જેટલું ગોપાળ બાપાએ કીધું હતું ને એ બધું સયાજીરાવે ઊંડો શ્વાસ લઈ અને અંદર ઉતાર્યું. પછી એકાએક કહે. અહીં લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું. અસ્તુ. ધન્યવાદ. થેન્ક યુ.